શનિવારે અમદાવાદ ખાતે ભારત રક્ષા મંચની કાર્યકારિણીની બેઠક યોજાઈ હતી, જેમાં બેઠકના પ્રમુખ પદે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યા હતા। આ બેઠકમાં વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે તમામ પ્રકારની ક્રાંતિની શરૂઆત ગુજરાતથી થઈ છે। તેમણે આ મંતવ્યને ગુજરાતના ઐતિહાસિક મહત્વના સંદર્ભમાં રજૂ કર્યું। આજના સમયમાં દેશમાં ઘણી બધી ચુનૌતીઓ છે। આ ચુનૌતીઓનો સામનો કરવાનો વેળા છે અને દેશના વિકાસ માટે મહત્વપૂર્ણ છે। તેઓએ આઝાદી માટે હિન્દુ રાષ્ટ્રના નિર્માણનો વિચાર રજૂ કર્યો અને જણાવ્યું કે હિન્દુ સમાજ એક થઈને આ તમામ ચુનૌતીઓને પાર કરવું પડશે। વિજય રૂપાણીએ જણાવ્યું કે ભારત માતા કી જય માત્ર એક સ્લોગન નથી, પરંતુ આ એનો હિન્દુ સમુદાય માટે દેશના વિરોધીઓને લલકાર છે। રક્ષા મંચનો મુખ્ય હેતુ કે ભારતની રક્ષા, ખાસ કરીને અત્યારે મુખ્ય મુદ્દો એમનો જે ઘૂસપેઠીઓ દેશમાં આવી રહ્યા છે અને એને કારણે દેશને ઘણું નુકસાન પણ થઈ રહ્યું છે, દેશની એકતા અખંડિતતા પણ જોખમાઈ રહી છે, દેશની આર્થિક સ્થિતિને પણ ડામાડોળ કરી રહી છે અને વોટ બેંકની રાજનીતિ અગાઉ કોંગ્રેસની સરકારે અને જે રીતે બંગાળમાં મમતા બેનર્જીની સરકાર હોય કે ભૂતકાળમાં આસામમાં કોંગ્રેસની સરકાર હોય, આ બધા લોકોએ મતો માટે ખાસ કરીને બાંગ્લાદેશથી માંડીને બાકીના ઘૂસપેઠીઓને અહીંના સિટીઝન બનાવી અને મતદાર યાદીમાં નામો ચડાવીને માત્ર વોટ બેંકની રાજનીતિને કારણે દેશને ખૂબ મોટું નુકસાન કર્યું છે। ત્યારે આ ભારત રક્ષા મંચ એની રાષ્ટ્રીય કાર્યકારિણી અહીંયા અમદાવાદ ખાતે મળી રહી છે। આજે એમનું ઉદ્ઘાટન થયું।